હવામાન વિભાગ દ્વારા આજથી 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે. બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 62મો જન્મદિવસ છે. તેઓ આજે સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન પૂજ્ય નિરૂમાની સમાધિ પર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જળાભિષેક કર્યો હતો. તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામના પાઠવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયેલો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા ભડાકા વચ્ચે બપોરના સમયે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે 1.25 ઇંચ વરસાદમાં જ શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. આજે વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ અંગે હાલમાં પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે બસનું ટાયર ફાટતા સાઈડમાં ઊભી હતી, ત્યારે ડ્રાઈવર, ક્લીનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરી ડિવાઈડર પર બેઠા હતા. તે સમયે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. હાર્દિક પંડ્યાનો રોડ શો વડોદરામાં યોજાયો હતો. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ હાર્દિક પંડ્યા વતન ગુજરાત પહોંચ્યો હતો, જ્યાં હાર્દિક પંડ્યાનો વિશાળ રોડ શો યોજાયો હતો. મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અને વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા. રોડ શો 3 કિલોમીટર લાંબો યોજવામાં આવ્યો હતો. ખુલ્લી બસમાં વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાનું સ્વાગત વડોદરાવાસીઓએ કર્યું હતું. ઓપન બસમાં માંડવીથી અકોટા સોલાર માર્ગ પર રોડ શો યોજાતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જ્યાં વડોદરાવાસીઓ અને ક્રિકેટ પ્રેમીઓનું અભિવાદન હાર્દિકે ઝીલ્યું હતું. ડભોઈ રોડ પર બુટલેગરોના 2 જૂથોની હથિયારો સાથે અથડામણ થઈ હતી. બુટલેગરોએ વાહનોની તોડફોડ અને આગચંપી કરી હતી. ઝઘડાનું કારણ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા ઝઘડો થયાનું મનાય છે. ઘટના અંગે વાડી પોલીસ મથકે સામાન્ય મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ બનાવમાં 5 આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉમરપાડામાં આગ ફાટ્યું હતું. 6 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉમરપાડાના 10 અને માંડવીના 6 રસ્તા બંધ કરાયા છે. ભારે વરસાદને પગલે એક ગામ સંપર્ક વિહોણું થયું છે, તો નાંદોદ તાલુકાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે. આવતીકાલે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે. આજરોજ સમગ્ર તેરાપંથ જૈન સમાજ સંઘના આચાર્ય મહાશ્રમણજી 21 વર્ષે પછી સુરત શહેરના સંયમ વિહારમાં 4 મહિનાના ચાતુર્માસ માટે પધાર્યા છે. આચાર્યના આગમન માટે એક ભવ્ય સંયમ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25,000થી વધારે ભક્તો જોડાયા હતા. સુરત શહેરના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક સંયમ રેલી હતી. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવ્યા હોય અથવા કામ કરતા હોય
તેવા અથવા વ્યાજબી કામ માટે આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ કે વ્યક્તિઓની ટોળી આ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને ગેરમાર્ગે દોરીને વચેટિયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટિયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ R. બોરડે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. વ્યારાનગરના મુખ્ય માર્ગ પર જૂના બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 2-3 દિવસમાં આવેલા વરસાદને કારણે ડામરના રોડ પર ખાડા પડતા તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતાં ખાડાઓની ઊંડાઈ વાહન ચાલકોને ખ્યાલ ન આવતા મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ પાણી ભરેલા ખાબોચિયામાંથી ઉડતું પાણી રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. નગરપાલિકા દ્વારા આ બાબતે ગંભીરતા રાખી નગરના મુખ્ય માર્ગ પર ખાડાઓને તાત્કાલિક મરામત કરાવે જેથી ચોમાસા દરમિયાન વાહન ચાલકોને સ્થાનિકોને અને રાહદારીઓની મુશ્કેલીનો દૂર થાય એવી માંગ ઉઠવા પામી છે.